નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના 50 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 42, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ટોપ, ફ્રન્ટ અને બોટમ વ્યૂ ખાલી જગ્યા રીતે સંરેખિત થાય છે. તો ઓપ્શન એ આડી રીતે એટલે કે હોરિઝોન્ટલી, બી ઊભી રીતે એટલે કે વર્ટિકલી, સી પ્લેનર મંતવ્યો અનુસાર અને ડી ફ્રન્ટલ પ્લેન માટે સમાંતર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઊભી રીતે એટલે કે વર્ટિકલી. ત્યારબાદ બીજો પ્રશ્ન, ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણ સાથે સંકળાયેલ સિદ્ધાંતો ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ફ્રન્ટ વ્યૂ એટલે કે સામેનો દેખાવ, બી રાઇટ સાઇડ વ્યૂ એટલે કે જમણી બાજુનો વ્યૂ, સી ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ એટલે કે ઓલ ઓફ ધ અબવ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણ માટે ભારતીય ધોરણોનું એન્જિનિયરિંગ કસ્ટમ બ્યુરો શેનો ઉપયોગ સૂચવે છે. તો ઓપ્શન એ પ્રથમ કોણ પ્રક્ષેપણ એટલે કે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન, બી બીજા કોણ પ્રક્ષેપણ એટલે કે સેકન્ડ એંગલ પ્રોજેક્શન, સી ત્રીજા કોણ પ્રક્ષેપણ એટલે કે થર્ડ એંગલ પ્રોજેક્શન અને ડી ચોથા કોણ પ્રક્ષેપણ એટલે કે ફોર્થ એંગલ પ્રોજેક્શન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ત્રીજા કોણ પ્રક્ષેપણ એટલે કે થર્ડ એંગલ પ્રોજેક્શન. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સેક્શનલ ભાગ ખાલી જગ્યા લાઈનો દ્વારા દર્શાવવામાં આવે છે. તો ઓપ્શન એ થીક લાઇન્સ એટલે કે જાડી લાઇન, બી ડેશેડ લાઇન, સી હેચિંગ લાઇન્સ અને ડી ડોટેડ લાઇન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હેચિંગ લાઇન્સ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણા પર દોરવામાં આવે છે. તો ઓપ્શન એ 15 ડિગ્રી, બી 30 ડિગ્રી, સી 45 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 45 ડિગ્રી એટલે કે 45 અંશ. તો અહીંયા આપણે હેચિંગ લાઇનની આકૃતિ પણ અહીંયા લીધેલી છે, જે 45 ડિગ્રીએ દોરવામાં આવે છે અને એ બંને વચ્ચે જે અંતર હોય છે એ 2.5 mm જેટલું રાખવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ટાઇટલ બ્લોકનું પ્રમાણભૂત સાઇઝ શું છે. તો ઓપ્શન એ 170 mm બાય 65 mm, બી 180 mm બાય 80 mm, સી 200 mm બાય 100 mm અને ડી 250 mm બાય 120 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 170 mm બાય 65 mm. તો મિત્રો અહીંયા આપણે ટાઇટલ બ્લોકની આકૃતિ પણ લીધેલી છે. જે ટાઇટલ બ્લોકની સ્ટાન્ડર્ડ જે સાઇઝ છે એ 170 એની લંબાઈ અને 65 mm એની ઊંચાઈ સ્ટાન્ડર્ડ છે. તો અહીંયા આપણે આકૃતિ પણ અહીંયા બતાવેલ છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, સુપર ઇમોપોઝ ડાયમેન્શનિંગ ખાલી જગ્યાની એક સરળ પદ્ધતિ છે. તો ઓપ્શન એ ચેન ડાયમેન્શનિંગ, બી પેરેલલ ડાયમેન્શનિંગ, સી કમ્બાઇન્ડ ડાયમેન્શનિંગ અને ડી ટેબ્યુલર ડાયમેન્શનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પેરેલલ ડાયમેન્શનિંગ એટલે કે સમાંતર પરિમાણ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે પેરેલલ ડાયમેન્શનિંગ આ રીતે દર્શાવવામાં આવે છે. સૌથી જે નાનું માપ હોય એ અંદરની બાજુ, ત્યારબાદ વધુ માપ હોય એ બહારની બાજુ અને સૌથી વધારે જે મોટું માપ હોય એ આ રીતે બહારની સાઈડ દર્શાવવામાં આવે છે. એટલે કે એકબીજાને જે આ ડાયમેન્શન લાઇન પેરેલલ જે ડાયમેન્શનિંગ જે પદ્ધતિ છે એમાં એકબીજામાં ડાયમેન્શનિંગ જે લાઇન છે એકબીજાને ક્રોસ થતી નથી. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કયા પ્રકારની રેખા પાતળી અને હલકી છે. તો ઓપ્શન એ વિઝિબલ લાઇન્સ, બી સેન્ટર લાઇન્સ, સી કન્સ્ટ્રક્શન લાઇન્સ અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કન્સ્ટ્રક્શન લાઇન્સ. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારની લાઇનની આકૃતિ પણ બતાવી છે અને જે કન્સ્ટ્રક્શન લાઇન મિત્રો હોય છે એ રેખા પાતળી અને હલકી હોય છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ટેકનિકલ ડ્રોઈંગનું વર્ણન કરવા માટે વપરાતા કેટલાક સામાન્ય શબ્દોનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ ડ્રાફ્ટિંગ, બી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ,
સી એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ. ત્યારબાદ 10મો પ્રશ્ન, રૂલર અને કંપાસની મદદથી ખાલી જગ્યાનો ખૂણો બાંધવો શક્ય નથી. તો ઓપ્શન એ 37.5 ડિગ્રી, બી 40 ડિગ્રી, સી 22.5 ડિગ્રી અને ડી 67.5 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 40 ડિગ્રી. ત્યારબાદ 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયા કંપાસનો ઉપયોગ ખૂબ મોટા વર્તુળો દોરવા માટે થાય છે? તો ઓપ્શન એ બીમ, બી લાર્જ, સી બોવ અને ડી ડ્રોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બીમ. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે બીમ પ્રકારનો જે કંપાસ આવે છે એનાથી આપણે મોટા વર્તુળો દોરી શકીએ છીએ. ત્યારબાદ 12મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સૌથી સખત એટલે કે હાર્ડ પેન્સિલ છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ HB, બી H, સી બી અને ડી F. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી H. તો મિત્રો અહીંયા આ આકૃતિ જે આપી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ઓપ્શન આપે છે HB, H, B અને F, તો એમાં સૌથી હાર્ડેસ્ટ એટલે કે ડાબી બાજુ કયો ગ્રેડ છે? તો અહીંયા તમે જોઈ શકો છો H એ ડાબી બાજુ આવેલો છે. અને આપણે જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ જે પેન્સિલનો ગ્રેડ હોય એ હાર્ડ ગ્રેડ થતો જાય છે. બરાબર. આ 9H એ સૌથી હાર્ડ પેન્સિલ છે અને 9B એ સૌથી સોફ્ટ પેન્સિલ છે. આપણા પ્રશ્નની અંદર જે ઓપ્શન આપે છે જવાબમાં, તો એમાં HB તો એ અહીંયા છે. ત્યારબાદ બી એ HBની જમણી બાજુ છે અને F એ HBની ડાબી બાજુ છે. પણ જે H છે એ આ ત્રણ જે ગ્રેડ આપ્યા છે એના કરતાં ડાબી બાજુ છે, એટલે કે એ હાર્ડ ગ્રેડ બાજુ તરફ છે. એટલા માટે નીચેનામાંથી સૌથી સખત જે પેન્સિલનો ગ્રેડ છે એ H થશે. ત્યારબાદ 13મો પ્રશ્ન, ખાલી જગ્યાની મદદથી સમાંતર રેખાઓ દોરી શકાય છે. તો ઓપ્શન એ મિની ડ્રાફ્ટર, બી ટી સ્ક્વેર, સી સેટ સ્ક્વેરની જોડી અને ડી આ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આ તમામ. તો મિત્રો મિની ડ્રાફ્ટર, ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની જોડીની મદદથી સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન આપણે દોરી શકીએ છીએ. તો અહીંયા આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે કે અહીંયા ટી સ્ક્વેરનો ઉપયોગ કરી અને આપણે સમાંતર રેખાઓ દોરી શકીએ છીએ. ત્યારબાદ સેટ સ્ક્વેરનો ઉપયોગ કરી અને આપણે સમાંતર એટલે કે પેરેલલ લાઇન આપણે ડ્રો કરી શકીએ છીએ. ત્યારબાદ 14મો પ્રશ્ન, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ સેટમાં સામાન્ય રીતે નીચેના સિવાયના તમામ સમાવિષ્ટ હોય છે. તો ઓપ્શન એ બો કંપાસ, બી સ્કેલ, સી ડિવાઈડર અને ડી એક્સ્ટ્રા લીડ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્કેલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ટાઇટલ બ્લોકમાં નીચેની માહિતી સિવાયની તમામ માહિતી સામેલ છે. તો ઓપ્શન એ કંપનીનું નામ અને સરનામું, બી પાર્ટ લિસ્ટ, સી ડ્રોઈંગ શીટની સાઇઝ અને શીટ લેટર હોદ્દો અને ડી ડ્રોઈંગ નંબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાર્ટ લિસ્ટ. તો મિત્રો પાર્ટ લિસ્ટ જે હોય છે એ ટાઇટલ બ્લોકની અંદર આવતું નથી. તમે અહીંયા જોઈ શકો છો કે આ નીચેની બાજુ જે આ બતાવેલો છે કોર્નરમાં નીચેની બાજુ અને જમણી બાજુથી જે દોરવામાં આવે છે એને ટાઇટલ બ્લોક કહેવામાં આવે છે. અને આ પીળા કલરનો જે ટેબલ બતાવવામાં આવ્યું છે એને પાર્ટ લિસ્ટ કહેવામાં આવે છે, જે ટાઇટલ બ્લોકમાં એનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 16મો પ્રશ્ન, સેન્ટર લાઇનો ખાલી જગ્યા તરીકે દોરવામાં આવે છે. તો ઓપ્શન એ કન્ટિન્યુઅસ નેરો લાઇન્સ, બી ડેશેડ નેરો લાઇન્સ, સી લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સ અને ડી લોંગ ડેશેડ ડબલ ડોટેડ નેરો લાઇન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સ. તો અહીંયા આપણે આકૃતિમાં સેન્ટર લાઇન પણ અહીંયા બતાવી છે કે સેન્ટર લાઇન જે હોય છે મિત્રો એ આ રીતની હોય છે. લોંગ ડેશેડ ડોટેડ નેરો લાઇન્સ આ રીતે દોરવામાં આવે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, 3 વ્યૂ દ્વારા ઓબ્જેક્ટનું પ્રક્ષેપણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો ઓપ્શન એ પરસ્પેક્ટિવ, બી આઇસોમેટ્રિક, સી ઓબ્લિક અને ડી ઓર્થોગ્રાફિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓર્થોગ્રાફિક. ત્યારબાદ 18મો પ્રશ્ન, પ્રક્ષેપણના ખૂણાને દર્શાવવા માટે ભલામણ કરેલ સિમ્બોલ ખાલી જગ્યાના
ફ્રસ્ટમના બે વ્યૂ દર્શાવે છે? તો ઓપ્શન એ ચોરસ પિરામિડ, બી ત્રિકોણાકાર પિરામિડ, સી શંકુ એટલે કે કોન અને ડી આમાંથી કોઈ પણ. તો મિત્રો આ પ્રશ્ન ખાસ મોસ્ટ આઈએમપી છે કે પ્રક્ષેપણના ખૂણાને દર્શાવવા માટે ભલામણ કરેલ સિમ્બોલ ખાલી જગ્યાના ફ્રસ્ટમના બે વ્યૂ દર્શાવે છે. તો મિત્રો સિમ્બોલ જે આપણે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો દોરતા હતા તો એમાં શેનો સમાવેશ થતો હતો? તો કોન. જે શંકુ એટલે કે કોન જે હોય છે એને ઉપર ટોચથી કાપી નાખવામાં આવે તો એને ફ્રસ્ટમ કોન કહેવામાં આવે છે. તો અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન નંબર સી શંકુ એટલે કે કોન. ત્યારબાદ 19મો પ્રશ્ન, આઇસોમેટ્રિક વ્યૂમાં પ્રક્ષેપણ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ કન્વર્જિંગ, બી પ્રક્ષેપણના સમતલની સમાંતર, સી ડાયવર્જિંગ અને ડી પ્લેન પ્રોજેક્શન માટે લંબરૂપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયવર્જિંગ. ત્યારબાદ 20મો પ્રશ્ન, BIS દ્વારા ભલામણ કરાયેલા લેટરનો ઇન્ક્લિનેશન એટલે કે ઝુકાવ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ 75 ડિગ્રી, બી 70 ડિગ્રી, સી 65 ડિગ્રી અને ડી 60 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 75 ડિગ્રી એટલે કે 75 અંશ. તો અહીંયા આપણે જે લેટરિંગ ઇન્ક્લાઇન લેટર આવે છે તો એની અહીંયા આકૃતિ બતાવી છે, જેનો ઝુકાવ એટલે કે ઇન્ક્લિનેશન ખૂણો કેટલો હોય છે? 75 ડિગ્રી. જે આડી જે લાઈન છે ત્યાંથી 75 ડિગ્રીનો ઝુકાવ હોય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એક લાઇન સેગમેન્ટ એટલે કે રેખાખંડ કે જે વર્તુળમાં આવેલું છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું નથી તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ ટેન્જન્ટ, બી સેકેન્ટ, સી કોર્ડ અને ડી વ્યાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોર્ડ. ત્યારબાદ 22મો પ્રશ્ન, પ્લેન સ્કેલ ખાલી જગ્યા એકમોનું પ્રતિનિધિત્વ કરે છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. તો મિત્રો પ્લેન સ્કેલ હોય એ સીએમ એટલે કે સેન્ટીમીટર અને ડીએમ એટલે કે ડેસીમીટર બે સ્કેલનું એકમોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, BIS એટલે ખાલી જગ્યા? તો ઓપ્શન એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, બી બુક ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, સી બિઝનેસ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને ડી આમાંથી કોઈ પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ત્યારબાદ 24મો પ્રશ્ન, બેઝની એજ એટલે કે ધાર કે જેના પર ટી સ્ક્વેર ઘન બને છે તેને ખાલી જગ્યા કહે છે? તો ઓપ્શન એ વર્કિંગ એજ, બી સ્ટ્રેટેજ એજ, સી ચિઝલ એજ અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વર્કિંગ એજ. તો મિત્રો અહીંયા ટી સ્ક્વેરની આકૃતિ પણ અહીંયા બતાવી છે અને અહીંયા જોઈ શકો છો કે વર્કિંગ એજ અહીંયા આપણે બતાવી છે કે બેઝની એજ કે જેના પર ટી સ્ક્વેર ઘન એટલે કે સોલિડ બને છે તેને વર્કિંગ એજ કહેવામાં આવે છે. ત્યારબાદ 25મો પ્રશ્ન, ભારતમાં આઈએસ ખાલી જગ્યામાં ડ્રોઈંગ પ્રિન્ટના ફોલ્ડિંગના મુખ્ય નિયમો નક્કી કરવામાં આવે છે? તો ઓપ્શન એ. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 11,664, 1986. ત્યારબાદ 26મો પ્રશ્ન, સામાન્ય રીતે સેક્શનલ વિસ્તારમાં હેચિંગ લાઇન ખાલી જગ્યાના ખૂણે જોક બતાવવામાં આવે છે? તો ઓપ્શન એ 45 ડિગ્રી, બી 30 ડિગ્રી, સી 60 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45 ડિગ્રી. તો મિત્રો આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. અહીંયા ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને પૂછાયેલો છે. તો મિત્રો ખાસ તમારે એકના એક પ્રશ્ન રિપીટ થઈ શકે છે પણ એને એ પ્રશ્નની અંદર ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને પણ આવી શકે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, ડ્રોઈંગ બોર્ડમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાને વળતર આપવા માટે કરવાતના કટ આપવામાં આવે છે? તો ઓપ્શન એ હોગિંગ અને સેગિંગ, બી બેન્ડિંગ અને શિયરિંગ, સી સંકોચન અને વિસ્તરણ અને ડી આ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંકોચન અને વિસ્તરણ એટલે કે કોન્ટ્રેક્શન એન્ડ એક્સપાન્શન. તો મિત્રો ડ્રોઈંગ બોર્ડમાં જે વળતર એટલે કે જે 100 કટ આપેલા હોય છે તો એ શાના માટે આપવામાં આવે છે? સંકોચન એટલે કે બોર્ડ સંકોચાય ના જાય અને વિસ્તરણ એટલે કે એક્સપાન્શન ના થાય એટલા માટે
આ જે 100 કટ આપેલા હોય છે 100 કટ આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા 100 કટ અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિમાં અહીંયા 100 કટ પણ અહીંયા બતાવેલા છે. ત્યારબાદ 28મો પ્રશ્ન 2H પેન્સિલ ખાલી જગ્યા કરતાં સખત હાર્ડ છે. તો ઓપ્શન A 3H, B 4H, C H અને D 6H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C H. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં 2H એ H કરતાં જ સૌથી વધારે હાર્ડ છે, કારણ કે અહીંયા જે 3H છે એ 2H કરતાં ડાબી બાજુ એટલે કે 2H કરતાં 3H વધારે હાર્ડ છે. ત્યારબાદ અહીંયા 4H એ પણ 2H કરતાં ડાબી બાજુ આવે છે એટલે કે વધારે હાર્ડ છે, અને 6H એ પણ વધારે હાર્ડ છે. તો અહીંયા જે ઓપ્શન આપે છે એમાં 2H કરતાં જે H ગ્રેડ છે એ જમણી બાજુ છે, એટલે કે 2H કરતાં H જે પેન્સિલનો ગ્રેડ છે એ સોફ્ટ છે. ત્યારબાદ 29મો પ્રશ્ન ખાલી જગ્યાનો ઉપયોગ માત્ર આડી રેખાઓ દોરવા માટે થાય છે. તો ઓપ્શન A ટી સ્ક્વેર, B મિની ડ્રાફ્ટર, C સ્ટીલ રૂલ અને D સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A ટી સ્ક્વેર. તો મિત્રો ટી સ્ક્વેરનો ઉપયોગ માત્ર આડી એટલે કે હોરિઝોન્ટલ લાઇન્સ દોરવા માટે થાય છે. તો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 30મો પ્રશ્ન સામાન્ય રીતે લાકડાની ડ્રોઈંગ પેન્સિલનો ક્રોસ સેક્શન ખાલી જગ્યામાં હોય છે. તો ઓપ્શન A ગોળ, B ત્રિકોણ, C ચોરસ અને D ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોન. તો મિત્રો સામાન્ય રીતે લાકડાની જે પેન્સિલ આવે છે નોર્મલી એ ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોન એનો ક્રોસ સેક્શન હોય છે. અત્યારે જે બજારમાં ચોરસ અને ઘોર એટલે કે જે ક્રોસ સેક્શન હોય છે એવી પેન્સિલ મળે છે, પણ સામાન્ય રીતે નોર્મલી જે લાકડાની જે પેન્સિલ હોય છે એનો ક્રોસ સેક્શન કેવો હોય છે? ષષ્ટકોણ એટલે કે હેક્ઝાગોન હોય છે. ત્યારબાદ 31મો પ્રશ્ન સેક્શનલ ભાગ ખાલી જગ્યા લાઈનો દ્વારા દર્શાવવામાં આવે છે. તો ઓપ્શન A થીક લાઇન્સ એટલે કે જાડી લાઇન્સ, B ડેશેડ લાઇન, C હેચિંગ લાઇન્સ અને D ડોટેડ લાઇન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C હેચિંગ લાઇન્સ. ત્યારબાદ 32મો પ્રશ્ન આડી લાઇન એ ખાલી જગ્યાની સપાટીની સમાંતર દોરેલી રેખા છે. તો ઓપ્શન A પ્લમ બોઇલ એટલે કે ઓરંબો, B પૃથ્વી, C ઇન્ક્લિનેટ પ્લેન અને D સ્ટીલ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B પૃથ્વી. ત્યારબાદ 33મો પ્રશ્ન ડ્રોઈંગ પર ટાઇટલ, નોંધ વગેરે લખવામાં આવે તેને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન A લેટરિંગ, B પ્રિન્ટિંગ, C ગોથિક લેટરિંગ અને D આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A લેટરિંગ. ત્યારબાદ 34મો પ્રશ્ન ખાલી જગ્યા લાઇનને ડોટ અથવા તો એરો હેડ સાથે સમાપ્ત કરવી જોઈએ. તો ઓપ્શન A સેન્ટર લાઇન, B લીડર લાઇન, C કટિંગ પ્લેન અને D હિડન એજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B લીડર લાઇન. તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવે છે કે લીડર લાઇનને ડોટ અથવા તો એરો હેડ સાથે સમાપ્ત કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લીડર લાઇન અહીંયા એરો દર્શાવે છે અને અહીંયા ડોટ એટલે કે ટપકા દ્વારા સમાપ્ત કરવામાં આવી છે. લીડર લાઇનનો ઉપયોગ કોઈ પણ માહિતી અથવા તો નોંધ દર્શાવવા માટે થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડાયામીટર એટલે કે હોલનો જે વ્યાસ છે એને દર્શાવવા માટે આપણે અહીંયા લીડર લાઇનનો ઉપયોગ કર્યો છે, અને અહીંયા જમણી બાજુ જે આકૃતિ છે એમાં રેડિયસ દર્શાવવા માટે પણ આપણે લીડર લાઇનનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 35મો પ્રશ્ન ઇન્ક્લાઇન્ડ લેટરિંગમાં સ્ટેમ ડાબી તરફ ખાલી જગ્યા વરેલું હોય છે. તો ઓપ્શન A 15 ડિગ્રી, B 35 ડિગ્રી, C 45 ડિગ્રી અને D 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D 75 ડિગ્રી. ત્યારબાદ 36મો પ્રશ્ન લેટરની સાઇઝ તેની ખાલી જગ્યા દ્વારા વર્ણવવામાં આવે છે. તો ઓપ્શન A પહોળાઈ, B ઊંચાઈ, C જાડાઈ અને D આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B ઊંચાઈ એટલે કે હાઇટ. ત્યારબાદ 37મો પ્રશ્ન 11/665/1985ની ભલામણ મુજબ વર્ગ કાર્ય માટે ડ્રોઈંગ શીટની LHS એટલે કે ડાબી બાજુ સાઈડ માર્જિન લાઇન ખાલી જગ્યા રાખવી જોઈએ. તો ઓપ્શન A 5 mm, B 10 mm, C 15 mm અને D 20 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D 20 mm.
તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે ડ્રોઈંગ શીટની ડાબી બાજુનું જે માર્જિન હોય છે એ 20 mm રાખવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અને ઉપરની, નીચેની અને જમણી બાજુનું જે માર્જિન રાખવામાં આવે છે એ 10 mm રાખવામાં આવે છે. અહીંયા ડાબી બાજુનો 20 mm માર્જિન રાખવાનો મુખ્ય હેતુ એ છે કે ડ્રોઈંગ શીટને આપણે ફાઇલ કરવી હોય તો ત્યાં આપણે પંચિંગ કરીને પણ હોલ પાડીને આપણે ફાઇલમાં ફાઇલિંગ કરી શકીએ છીએ. તો આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે ડાબી બાજુનું જે માર્જિન એટલે કે માપ હોય છે એ 20 mm જેટલું હોય છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, ઓબ્જેક્ટના ડ્રોઈંગની લંબાઈ અને ઓબ્જેક્ટની વાસ્તવિક લંબાઈના ગુણોત્તરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ રિપ્રેઝન્ટેશન ફેક્ટર, બી રિપ્રેઝેન્ટિવ ફ્રેક્શન, સી રિપ્રેઝન્ટેશન ફ્રેક્શન અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. ત્યારબાદ 39મો પ્રશ્ન, ખાલી જગ્યાનો ઉપયોગ સામાન્ય રીતે વિભાગોના વિસ્તારો બતાવવા માટે થાય છે. તો ઓપ્શન એ હેચિંગ, બી શેડિંગ, સી પરિમાણ એટલે કે ડાયમેન્શનિંગ અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેચિંગ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે હેચિંગનો ઉપયોગ સામાન્ય રીતે વિભાગોના વિસ્તારો બતાવવા માટે થાય છે. તો અહીંયા જમણી બાજુએ અને આકૃતિ છે એમાં હેચિંગ લાઇનથી આપણે એ વિભાગ અહીંયા બતાવેલો છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, એક સ્કેલ જ્યાં ગુણોત્તર 1:1 કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન એ ફૂલ સ્કેલ, બી રિડ્યુસિંગ સ્કેલ, સી એનલાર્જ સ્કેલ અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એનલાર્જ સ્કેલ. તો મિત્રો 1:1 કરતાં મોટો જે સ્કેલ હોય છે તેને એનલાર્જ સ્કેલ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એક ટેબલ પણ લીધેલું છે કે રિડ્યુસિંગ સ્કેલ હોય તો 1:2, 1:5, 1:10. તો 1:2 એટલે કે જે આકૃતિ આપી છે એનું અડધું બરાબર. 1:5 એટલે જે પણ ડ્રોઈંગ આપ્યું છે એનું 5 ગણું નાનું. તો આ ઉપરના જે સ્કેલ આપેલા છે એને રિડ્યુસિંગ સ્કેલ કહેવામાં આવે છે. એનલાર્જિંગ સ્કેલ એટલે તો 50:1નો મતલબ કે 50 ગણું મોટું. કોઈ પણ નાની આકૃતિ હોય, માની લો કે આપણે ઘડિયાળની જે સેકન્ડ કાંટો છે એ દોરવો હોય તો એ કોડા ઘડિયાળની વાત કરીએ છીએ આપણે. જે કોડા ઘડિયાળની અંદર જે સેકન્ડ કાંટો હોય છે એને મારે ડ્રો કરવો હોય શીટમાં તો એકદમ નાનો આવે, પણ એને હું એનલાર્જ એટલે કે મોટો કરું 10 અથવા 15 ગણો તો કેવી રીતે લખાય? 15:1 બરાબર. 15 ગણો જે ડાયમેન્શન હોય, માની લો કે 10 mm એની લંબાઈ હોય તો હું 50 ગણું કરું તો 10 × 50 એટલે કે 500 mm એની લંબાઈ થઈ જશે. 5 ગણું કરું તો એની લંબાઈ કેટલી થશે? 50 mm. તો મિત્રો એનલાર્જિંગ સ્કેલ એટલે કે મોટું કરવું. ત્યારબાદ 41મો પ્રશ્ન, વિભાગ રેખાઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ 1 થી 2 mm, બી 2 થી 3 mm, સી 3 થી 4 mm અને ડી 4 થી 5 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2 થી 3 mm. તો મિત્રો સેક્શન લાઇન જે હોય છે એ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2.5 mm એટલે 2 થી 3 mm વચ્ચેનું હોય છે અને એ કેટલા ખૂણે દોરવામાં આવે છે? 45 ડિગ્રી. ત્યારબાદ 42મો પ્રશ્ન, વિભાગ લાઇન એટલે કે રેખાઓ સમાન અંતરે ખાલી જગ્યા રેખાઓ હોય છે. તો ઓપ્શન એ જાડી એટલે કે થીક, બી પાતળી એટલે કે થીન, સી મધ્યમ એટલે કે મીડિયમ અને ડી ટપકાવાળી એટલે કે ડોટેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાતળી. તો મિત્રો જે સેક્શન લાઇન હોય છે એ પાતળી હોય છે, 45 ડિગ્રી હોય છે અને એ બંને વચ્ચે જે લાઇન વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2 થી 3 mm જેટલું. તો આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. તો અહીંયા અલગ અલગ પ્રકારની લાઇન પણ આપણે દર્શાવી છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, સામાન્ય રીતે આર્કિટેક્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા ચિત્રાત્મક પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણના પ્રકારો ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ ઓબ્લિક, બી ઓર્થોગ્રાફિક, સી પરસ્પેક્ટિવ અને ડી આઇસોમેટ્રિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પરસ્પેક્ટિવ. તો
તો અહીંયા આકૃતિ પણ આપણે પરસ્પેક્ટિવ જે ડ્રોઈંગ આવે છે મિત્રો એ આ રીતની હોય છે, એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલ છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, A3 શીટની પસંદગીની ડ્રોઈંગ શીટની પ્રથમ સાઇઝ પસંદગી ISO સિરીઝ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 297/420 mm. તો મિત્રો A3 જે શીટ આવે છે એની સાઇઝ કેટલી છે? 297/420 mm. એની પહોળાઈ 297 mm અને લંબાઈ 420 mm હોય છે. તો અહીંયા ટેબલ પણ આપણે દર્શાવ્યું છે કે અહીંયા તમે જોઈ શકો છો A3ની 297/420 mm આપેલી છે. મિત્રો આ ટેબલ ખાસ તમારે એક વખત જોઈ લેવું, કારણ કે કોઈ પણ પ્રશ્ન A0, A1, A2, A3 અથવા તો A4 જે સીટની સાઇઝ છે એનું સાઇઝ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે આ ટેબલ ખાસ તમારે જોઈ લેવું. A4 હોય તો 210/297, A3 હોય તો 297/420, A2 હોય તો 420/594, A1 હોય તો 594/841 અને A0 સાઇઝ હોય તો 841/1189. ત્યારબાદ 45મો પ્રશ્ન, આઇસોમેટ્રિક ડ્રોઈંગની મોટી સિરીઝ એટલે કે શ્રેણીમાં ડ્રોઈંગ આવે છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન A ઓબ્લિક ડ્રોઈંગ, બી એક્ઝોનોમેટ્રિક ડ્રોઈંગ, સી મલ્ટીવ્યૂ ડ્રોઈંગ અને ડી પરસ્પેક્ટિવ ડ્રોઈંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક્ઝોનોમેટ્રિક ડ્રોઈંગ. તો એક્ઝોનોમેટ્રિક જે ડ્રોઈંગ આવે છે તો એની અંદર આઇસોમેટ્રિક, ડાયામેટ્રિક અને ટ્રાયામેટ્રિક આ ડ્રોઈંગનો સમાવેશ થાય છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, A0 પેપર સાઇઝ માટે સતત પાતળી લાઇનની જાડાઈ BIS ખાલી જગ્યાની ભલામણ કરેલ છે. તો ઓપ્શન A 0.25 mm, બી 0.35 mm, સી 0.5 mm અને ડી 0.45 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.35 mm. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે અહીંયા દર્શાવ્યું છે કે A0 પેપર સાઇઝ માટે સતત પાતળી લાઇનની જાડાઈ BIS 0.35 mm ની ભલામણ કરેલ છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, લોઅર કેસ લેટર્સ દોરતી વખતે લેટર્સમાં ટેક્સ્ટ બોડીની ઊંચાઈ કેપિટલ લેટર્સના ખાલી જગ્યા જેટલી હોય છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે સમાન ઊંચાઈ, બી 3/4 ઊંચાઈ, સી 2/3 ઊંચાઈ અને ડી 1/2 ઊંચાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2/3 ઊંચાઈ. તો મિત્રો લોઅર કેસ લેટર દોરતી વખતે લેટર્સમાં ટેક્સ્ટ બોડીની ઊંચાઈ કેપિટલ લેટર્સ કરતાં કેટલી હોય છે? 2/3 જે કેપિટલની હોય છે એના કરતાં 2/3 લોઅર કેસની ઊંચાઈ હોય છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, ફિલેટ દોરવા માટે વપરાતું સાધન ખાલી જગ્યા છે. તો ઓપ્શન A ફ્રેન્ચ કર્વ, બી કંપાસ, સી ડિવાઈડર અને ડી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કંપાસ. તો મિત્રો આ જે અહીંયા R6 જે બતાવ્યું છે એને ફિલેટ કહેવામાં આવે છે આ વળાંકને. તો એ દોરવા માટે કંપાસનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા પણ આ ફિલેટ છે, અહીંયા જે વળાંક આપ્યું છે એ ફિલેટ કહેવાય, અહીંયા આ છે ભાગ એને ફિલેટ કહેવાય, અહીંયા જે કોર્નર ઉપર આ જે બધા આપેલા છે વળાંક બરાબર, તો એને ફિલેટ કહેવામાં આવે છે અને એને દોરવા માટે કંપાસનો ઉપયોગ થાય છે. એટલે કંપાસ એટલે કે પરિકર. ત્યારબાદ 49મો પ્રશ્ન, ફ્રેન્ચ કર્વનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન A ગોળાકાર ચાપ, બી વળાંક એટલે કે કર્વ્સ, સી લંબગોળ એટલે કે એલિપ્સ અને ડી સર્પાકાર એટલે કે સ્પાઇરલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વળાંક એટલે કે કર્વ્સ. તો અહીંયા આપણે સેટ સ્ક્વેરની આકૃતિ લીધેલી છે. એમાં જમણી બાજુનું જે સેટ સ્ક્વેર છે તો એમાં જે આ જે આપેલું છે એને ફ્રેન્ચ કર્વ કહેવામાં આવે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં પ્રક્ષેપણ રેખાઓ પ્રક્ષેપણના સમતલમાં ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન A ત્રાસુ એટલે કે ઇન્ક્લાઇન, બી સમાંતર એટલે કે પેરેલલ, સી લંબ એટલે કે કાટખૂણે જેને અંગ્રેજીમાં પરપેન્ડિક્યુલર કહેવાય છે અને ડી આમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લંબ એટલે કે કાટખૂણે એટલે કે પરપેન્ડિક્યુલર. તો અહીંયા આકૃતિ પણ બતાવે છે કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં પ્રક્ષેપણ રેખાઓ પ્રક્ષેપણના સમતલમાં
લંબ એટલે કે કાટખૂણે 90 ડિગ્રી હોય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.